Hello, students. How are you? I hope that you all are fine at your home and you are preparing well for your exam. Okay, so here this is Sagar Vyas. As you know, I am assistant professor in the Sarvajanik Science College, Mehsana, which is also affiliated with Hemchandracharya North Gujarat University Patan. Okay, so student, today I am going to teach you about model. Model means in English grammar, model means model auxiliaries. As you know, there are two kinds of auxiliaries. First, primary auxiliary, and second, model auxiliary. So if you know, so auxiliaries means a verbs. Verbs means helping verbs also. Okay, and in model, I think you should know about the model: can, could, may, might, shall, will, should, would. Okay, student, so let's start about the. So this is Sagar Vyas. Okay, and as I told you, I am assistant professor in the Sarvajanik Science College, Mehsana. Okay, so I am a professor of English subject. Okay, so you can see picture on your screen and the dialogues of mother to her son. In the first dialogue, he she told his son, her son, sorry, but you must go out of this room immediately. So here you can see there is a use of must. Okay, so must is a modal auxiliary. In second, you can see, oh Lisa, you should go out and see some friends. Okay, so you can see the picture. Okay, so you should go out and see some friends also. The should is also a modal auxiliary. And in the third sentence, okay, but you can go out, so can is a modal auxiliary. Okay, so these sentences are very important for you. Now let's see how modals is used in above slide. Okay, and why it is used. Okay, so now student, I speak in Gujarati. Let's see definition, structure and how to use. So modal auxiliary એ એક એવી ઓક્ઝિલરી છે કે જે વાક્યમાં મોડેલિટી, પછી પ્રોબેબિલિટી, પોસિબિલિટી, ફરજિયાતપણું એ બધું બતાવે છે. ઓકે, સો આ મોડલ ઓક્ઝિલરીની વ્યાખ્યા છે જે આપણે જોઈએ છીએ. અ મોડલ વર્બ ઇઝ અ ટાઈપ ઓફ ઓક્ઝિલરી વર્બ. ઓકે, સો મેં તમને હમણાં જ કહ્યું કે મોડલ વર્બ એ શું છે, એક ઓક્ઝિલરી વર્બ છે, એટલે કે ક્રિયાપદ છે. ડેટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ મોડેલિટી, કે વાક્યની અંદર જે મોડેલિટી છે એ બતાવે છે. ધેટ ઇઝ, અને એ મોડેલિટી શું હોઈ શકે? ધેટ ઇઝ લાઇકલીહુડ, એબિલિટી, ક્ષમતા હોય, પરમિશન, ઓકે, એન્ડ પોસિબિલિટી, એટલે કે પોસિબિલિટી. ટુ ઓફ માય ફ્રેન્ડ કેન પ્લે ગિટાર, તો અહીંયા કેન વાપર્યું છે. સો આપણે હમણાં જ નિયમમાં જોઈશું કેનના નિયમ, કે કેન એ એબિલિટી બતાવે છે, એટલે કે શક્તિ માટે બતાવે છે. સો ટુ ઓફ માય ફ્રેન્ડ કેન પ્લે ગિટાર. ઓકે સ્ટુડન્ટ, સો અહીંયા તમે ડેફિનેશન જોઈ શકો છો. હવે કયા કયા મોડલ્સ છે? ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મોડલ્સનું લિસ્ટ આપ્યું છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ, શુડ, વુડ, ઓટ ટુ, મસ્ટ. આમ તો મોડલ્સ ઘણા બધા છે, બટ આટલા તમારા માટે મહત્ત્વના છે. કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ એ સાદા મીન્સ કે ભવિષ્યકાળના પણ છે. શુડ, વુડ, મસ્ટ, પછી ઓટ ટુ, નીડ ટુ અને ડેર ટુ, આ ત્રણ પણ છે. ઓકે, કે ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મોડલ ઓક્ઝિલરીનું સ્ટ્રક્ચર કેવું હોય છે. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા તમે જોઈ શકો છો કે સબ્જેક્ટ એટલે કે કર્તા. તો કર્તાના જે કોલમ છે એ કોલમમાં તમે જોઈ શકો છો કે બધા જ કર્તા આપ્યા છે, એક વચન અને બહુવચન સાથે. અને અહીંયા
એક વચન કરતા હોય કે બહુવચન કરતા હોય, એક જ પ્રકારનું મોડલ વપરાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આઈ છે, તો આઈ જોડે મસ્ટ વપરાયું હોય તો હી સી અને ઇટ જોડે પણ મસ્ટ જ વપરાય છે, ત્યાં કંઈ બીજું વપરાતું નથી. વી જોડે કેન વપરાયું હોય તો હી સી ઇટ જોડે પણ કેન જ વપરાય છે. તો અહીંયા તમે સબ્જેક્ટમાં પછી મોડલ વર્બ, ઓકે, તો કેન, મસ્ટ, શુડ, મે અને વિલ. અને સ્ટુડન્ટ હવે તમારે અહીંયા એક વસ્તુ ખાસ એ યાદ રાખવાની છે કે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો તમે મેઇન વર્બમાં જોઈ શકો છો, ગો આપ્યું છે, ડ્રિંક આપ્યું છે, ઈટ આપ્યું છે અને ડુ આપ્યું છે. એટલે કે ગો છે તો ગોઝ થતું નથી, ડ્રિંકિંગ થતું નથી, ડ્રેન્ક થતું નથી, ડ્રંક થતું નથી, ઇટન થતું નથી, એટ થતું નથી, ડુ થતું નથી, ડુ તો છે જ, ડઝ થતું નથી, ડીડ થતું નથી. ઓકે, અને એના પછી અધર વર્ડ છે કોમ્પ્લિમેન્ટ. સો આપણે એક વાક્ય જોઈએ તો આઈ મસ્ટ ગો ટુ સ્લીપ, વી કેન ડ્રિંક સમ વોટર, they should eat some food, he may do some exercise, it will do some exercise. ઓકે સ્ટુડન્ટ, અને નીચે એનો નિયમ આપેલો છે કે યુઝ ધ બેઝિક ફોર્મ. બેઝિક ફોર્મ એટલે જે મુખ્ય ક્રિયાપદ છે, ઓકે, એનું બેઝિક એટલે કે એસ કે ઈએસ વગરનું કોઈ પણ એડિશનલ નહીં, મૂળ ક્રિયાપદ જ વાપરવામાં આવે છે. એટલે એને આપણે એમ કહીએ કે બેર ઇન્ફિનિટિવ of the main verb after the modal verbs. હવે અહીંયા અમુક નિયમ છે કે જેમ કે મેં તમને હમણાં જ જણાવ્યું કે મોડલ ઓક્ઝિલરી છે એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ઓકે, મોડલ છે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અને મોડલ એક પ્રકારના હોય, એક વચન હોય કે બહુવચન હોય, એની પાછળ કોઈ પણ પ્રકારનો એસ કે યસ લાગતો નથી. તો તમે અહીંયા નિયમ જોઈ શકો છો. શું છે નિયમ? મોડલ વર્બ્સ ડુ નોટ એડ એસ ઓર ઈએસ ટુ ધ થર્ડ પર્સન સિંગ્યુલર. જેમ કે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી ગ્રામરમાં ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી અને ઇટ, એની જોડે જ્યારે કોઈ પણ મુખ્ય ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે એસ કે યસ લાગે છે, સામાન્ય નિયમ છે. બટ અહીંયા આપણને એ શીખવે છે કે મોડલ ઓક્ઝિલરી એટલે કે કેન, કુડ, શેલ, વિલ, મે, માઇટ, શુડ, વુડ, એની પાછળ કોઈ પણ પ્રકારનો એસ કે યસ લાગતો નથી. ઓકે, પછી આ મોડલ વર્બ છે કે મોડલ વર્બને કેવી રીતે યુઝ કરાય છે. તો સ્ટુડન્ટ આ તમારા માટે જાણવું પણ જરૂરી છે કે મોડલ વર્બ છે એના માટે તો હંમેશા મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. પણ અમુક સમયે જ્યારે મોડલને ચાલુમાં વાપરવામાં આવ્યું હોય, જેમ કે તમે કન્ટિન્યુઅસમાં જુઓ, આઈ કુડ બી વર્કિંગ, હી કુડ બી વર્કિંગ, ઇટ કુડ બી વર્કિંગ અને ધે કુડ બી વર્કિંગ. જેમ કે મેં આપને કહ્યું હતું કે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ અહીંયા મોડલ ઓક્ઝિલરી કુડ છે પણ કુડ પછી બી આપેલું છે. ઓકે, સો બી વર્કિંગ. હવે મેં તમને પરફેક્ટ આપ્યું છે. પરફેક્ટમાં શું થાય તો કુડ હેવ આવે, અને હેવ પછી તો આપણને ખબર છે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો આઈ કુડ હેવ વર્કડ, હી કુડ હેવ વર્કડ, ઇટ કુડ હેવ વર્કડ એન્ડ ધે કુડ હેવ વર્કડ. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ છે. ઓકે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ એવા પરફેક્ટ છે. હવે અહીંયા બીજો નિયમ છે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કેવી રીતે કરવાનો એનો, that modal verb does not need auxiliary to form negative question and question marks. ઓકે સ્ટુડન્ટ, તો જ્યારે મોડલ ઓક્ઝિલરી વપરાય જેમ કે શુડ, વુડ, તો માત્ર તમારે એનું નકાર વાક્ય બનાવવું હોય તો માત્ર તમારે શું કરવાનું છે, નોટ મૂકી દેવાનું છે. જેમ કે આપણે સાદા વર્તમાનકાળનું અને સાદા ભૂતકાળનું નકાર પ્રશ્નાર્થ બનાવતા તો ડુ, ડઝ અને ડીડ આનો ઉપયોગ કરતા. ઓકે, પણ અહીંયા તમારે એનો ઉપયોગ કરવાનો નથી. અહીંયા તમને એક્ઝામ્પલ પણ આપેલું છે કે સી શુડ સ્ટે, એનું નકાર બનાવવું હોય તો માત્ર શુડ નોટ વાપરવાનું છે. શુડ પછી નોટ મૂકી દેવાનું. તો સી શુડ નોટ સ્ટે, પછી તમારે આવું વાક્ય વાપરવાની જરૂર નથી, સી ડઝ નોટ શુડ સ્ટે. ઓકે, એ વાત ખાસ તમારે યાદ રાખવાની. અને ત્રીજો કે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ઓકે, આઈએનજી વાળું પણ નહીં આવે અને ટુ વાળું પણ નહીં આવે. ઓકે, હવે તમારું ફર્સ્ટ મોડલ છે કેન.
તો તમને ખબર છે હમણાં જ આપણે વાક્યમાં જોયું કે કેન કેમ ઉપયોગ થાય છે. તો ફર્સ્ટ અહીંયા સેન્ટેન્સ તમને આપ્યું છે એબિલિટી બતાવવા. એબિલિટી અને પોસિબિલિટી બતાવવા એટલે કે પોસિબિલિટી બતાવવા થાય છે. એબિલિટી એટલે કે ક્ષમતા, શક્તિ, પાવર બતાવવા. જેમ કે ધે કેન કંટ્રોલ ધેર ઓન વર્ક. કે કોઈ સ્ટુડન્ટ છે તો આપણે એમને કહીએ કે ધે કેન કંટ્રોલ ધેર ઓન વર્ક. તેઓ તેમની જાતે તેમનું કામ સંભાળી શકે છે. જો સ્ટુડન્ટ અહીંયા જ્યારે તમે ગુજરાતીમાં વાક્ય લખો એટલે શું આવે? શકે છે. પછી ઇમ્પોસિબિલિટી તો શું છે? વી કેન નોટ ફિક્સ ઇટ. અમે તેને નહીં કરી શકીએ. ઓકે, નકાર વાક્ય છે. પછી આસ્કિંગ ફોર પરમિશન. પરમિશન માટે પણ કેનનો ઉપયોગ થાય છે. કેન આઈ બ્રિંગ હિયર? હું અહીંયા આવી શકું છું. કેન આઈ બ્રિંગ હિયર? અને રિક્વેસ્ટ. તો રિક્વેસ્ટ તો આપણને ખબર છે, કેન યુ હેલ્પ મી? ઓકે, રિક્વેસ્ટ માટે પણ કેન પણ વપરાય છે, મે પણ વપરાય છે. ઓકે, સો રિક્વેસ્ટ માટે જ્યારે આપણે પણ ખાલી ફરક એટલો છે કે કેન એ શક્તિનું પ્રદર્શન કરે છે, જ્યારે મે છે એ રિક્વેસ્ટ કરે છે. ઓકે, તો અહીંયા રિક્વેસ્ટમાં શું આવે? કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરી શકશો? ઓકે સ્ટુડન્ટ, તો આ કેનના ઉપયોગો છે. તમે બીજા એક્ઝામ્પલ દ્વારા પણ શીખી શકો છો. હવે છે કુડ. તો સામાન્ય રીતે કેન છે એ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ માટે વપરાય છે, જ્યારે કુડ છે એ ભૂતકાળ માટે વપરાય છે. ઓકે, સો આપણે સામાન્ય રીતે એમ કહી શકીએ કે કેનનું ભૂતકાળનું રૂપ છે કુડ. ઓકે, સો કુડ પણ પરમિશન માટે વાપરવામાં આવે છે. જેમ કે કુડ આઈ બોરો યોર ડિક્શનરી? શું હું તમારી ડિક્શનરી લઈ શકું છું? ઓકે, પરમિશન માટે વપરાય છે. કુડ પણ રિક્વેસ્ટ માટે પણ વપરાય છે કે કુડ યુ સે ઇટ અગેન મોર સ્લોલી? જેમ કે તમને કોઈ શિક્ષકે કહ્યું હોય તો તમે કોઈ શિક્ષકને રિક્વેસ્ટ કરી શકો છો કે કુડ યુ સે ઇટ અગેન મોર સ્લોલી? કે તમે જે ઝડપી બોલ્યા એને તમે ધીમે ધીમે ફરીથી બોલી શકશો? પછી પોસિબિલિટી બતાવે છે, શક્યતા. ઇટ આઈ થિંક વી કુડ હેવ અનધર ટી. શું કહે છે જો સ્ટુડન્ટ? આઈ થિંક વી કુડ હેવ અનધર ટ્રી. કે હું એવું વિચારી રહ્યો છું કે આપણે એક બીજી ટી પી શકીએ. ઓકે, લઈ શકીએ. પછી ફ્યુચર બતાવે છે. આઈ વિશ સિન્ડ્રેલા કુડ મીટ મી નેક્સ્ટ વીક. ઓકે, નામ આપે છે. અને એબિલિટી તો એ તો આપણને ખબર છે, પણ ભૂતકાળની જો એબિલિટીનું વાક્ય કેવું છે? હી ગેવ અપ હિઝ ઓલ્ડ જોબ સો હી કુડ વર્ક ફોર અસ. ઓકે, ગેવ અપનું ભૂતકાળ છે. ગેવ અપ એટલે કે સાદો ભૂતકાળ છે, તો કેનની બદલે કુડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે છે મેક. જેમ કે આશીર્વાદ આપવા માટે વપરાય છે. આપણે નથી કહેતા મે ગોડ બ્લેસ યુ? ઓકે, તો પહેલું તો પરમિશન માટે વપરાય છે. જેમ કે એક સિમ્પલ વાક્ય છે કે એક વિદ્યાર્થી જ્યારે સ્કૂલ કોલેજમાં આવે છે અને મોડું થઈ જાય છે ત્યારે પરમિશન માગે છે ને, મે આઈ કમ ઇન સર? ઓકે, તો પરમિશન માટે મે પણ વપરાય છે, કેન પણ વપરાય છે. પણ અહીંયા તમારે પરમિશન માગવાની છે, રિક્વેસ્ટ કરવાની છે કે મે આઈ કમ ઇન સર? અહીંયા બીજું વાક્ય છે મે આઈ હેવ અનધર કપ ઓફ ટી? અને બીજું વાક્ય પોસિબિલિટી એટલે કે શક્યતા. આઈ મે ફિનિશ માય વર્ક. હું કદાચ મારું વર્ક પૂરું કરી શકીશ. એક બીજું વાક્ય છે ઇટ મે રેન ટુડે. આજે કદાચ વરસાદ પડી શકે છે. ઓકે સ્ટુડન્ટ, પછી છે માઇટ. તો મેનું ભૂતકાળ માઇટ છે. જેમ કેનનું ભૂતકાળ કુડ છે, એમ મેનું ભૂતકાળ પણ માઇટ છે. અને માઇટ એ પોસિબિલિટી બતાવે છે, પણ એની અંદર ફેર એટલો છે કે માઇટ છે એ વધારે શક્યતા બતાવે છે. જેમ કે આપણે એમ કહીએ કે ઇટ મે રેન ટુડે, તો આજે કદાચ રેન પડશે. ઇટ માઇટ રેન ટુડે, આજે તો રેન પડશે જ, એટલે કે વરસાદ પડશે જ. કદાચ પડી શકે છે એટલે કે વધારે શક્યતા દર્શાવે છે. પોસિબિલિટી એટલે કે શક્યતા વધારે બતાવે છે. અહીંયા વાક્ય છે વી હેડ બેટર ફોન ટુમોરો ધે માઇટ બી ઇટિંગ ધેર ડિનર નાવ. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા તમે સમજી શકો છો. પછી ઓટ ટુ. તો સ્ટુડન્ટ તમને કદાચ પ્રશ્ન થતો હશે કે સર ઓટ ટુ એટલે શું? તો તમારે એટલું યાદ રાખવાનું કે ઓટ ટુ હંમેશા શુડ અને મસ્ટની જગ્યાએ વપરાય, પણ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેમ કે અહીંયા લખેલું છે યુઝમાં સેઇંગ વોટ ઇઝ રાઇટ ઓર કરેક્ટ. તો તમને ખબર છે કે આપણે શુડ અને મસ્ટ ક્યારે વાપરીએ છીએ? કે જ્યારે કોઈ નૈતિક વાત હોય, કમ્પલસરી
લાઈફમાં કમ્પલસરીનેસ બતાવવું હોય, નૈતિકતા મોરાલિટી બતાવવી હોય ત્યારે તો ઓટ ટુનો ઉપયોગ પણ એટલા માટે જ થાય છે. સી ઓટ ટુ ફિનિશ બાય નેક્સ્ટ વીક. ઓકે, અને ફ્યુચર બતાવે છે કે તે નેક્સ્ટ વીકે આ પૂરું કરી દેવી જોઈએ, જો ફરજિયાતપણું બતાવે છે. હવે છે સેલ. તો સેલ તો એક તો આપણને ખબર છે કે ભવિષ્યકાળનું સહાયકારક ક્રિયાપદ છે. તો સેલ તો ફર્સ્ટ ઓફર બતાવે છે. સેલ આઈ હેલ્પ યુ વિથ યોર લગેજ પૂછે છે. જો આઈ અને વી જોડે સેલ આવે, ઓકે, બીજા બધા જોડે વિલ આવે, એટલે અહીંયા સેલ જોડે આઈ મૂક્યું છે, આઈ જોડે સેલ મૂક્યું છે કે સેલ આઈ હેલ્પ યુ વિથ યોર લગેજ. અહીંયા વિથ યોર લગેજ એટલે કે હું તમારા લગેજ સાથે તમારી મદદ કરી શકું છું, એટલે કે તમારા લગેજ ઉપાડીને. પછી સજેશન છે. ઓકે, સેલ વી સે 2:30 ધેન. ઓકે, અને પરમિશન છે કે સેલ આઈ ડુ ઓર વિલ યુ, કે હું કરું કે તમે કરશો. ઓકે સ્ટુડન્ટ, તો સેલનો ઉપયોગ એટલા માટે પણ થાય છે. પછી જે શુડ એ હંમેશા નૈતિક ફરજ બતાવે છે, મોરાલિટી. ઓકે, અહીંયા પણ આવ્યું ને કે સેઇંગ વોટ ઇઝ રાઇટ ઓર કરેક્ટ. ઓકે, સો વી શુડ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આનો મતલબ છે કે આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી દેવી જોઈએ. જો સ્ટુડન્ટ અહીંયા ફરજિયાતપણું બતાવે છે, એટલે કે જોઈએ. અને પોસિબિલિટી, ફીસ શુડ ડિક્રીઝ નેક્સ્ટ યર. ઓકે, કે નેક્સ્ટ યર ફી ઘટવી જોઈએ. ઓકે, પોસિબિલિટી બતાવે છે, પણ પોસિબિલિટી બતાવવા માટે ઘણા બધા છે. આપણે આ નૈતિકતા અથવા વી શુડ રિસ્પેક્ટ અવર નેશન, વી શુડ રિસ્પેક્ટ અવર ઇન્ડિયન ફ્લેગ. ઓકે, જે આપણો રાષ્ટ્રધ્વજ છે એની રિસ્પેક્ટ કરવી જોઈએ. વી શુડ ઓલવેઝ ઓબે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ અવર પેરેન્ટ્સ. આપણા પેરેન્ટ્સના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા જોઈએ. તો શુડ એના માટે ઉપયોગ થાય છે. અને વિલ, તો જે સેલ છે તો એ વિલ છે તો સેલ આઈ અને વી જોડે વપરાય છે, જ્યારે વિલ બીજા બધા જોડે વપરાય છે. જો અહીંયા અલગ ડિસિઝન એટલે કે નિર્ણય. તો આઈ કાન્ટ સી એની ટેક્સી સો આઈ વિલ વોક. જો અહીંયા બે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ થયો છે કે આઈ કાન્ટ સી એની ટેક્સીસ, કે હું કોઈ પણ ટેક્સી જોઈ શકતી નથી, સો આઈ વિલ વોક, તો મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. ઓકે, આઈ વિલ વોક એટલે કે હું ચાલી જઈશ. ઓફર પણ બતાવે છે, આઈ શેલ ડુ ધેટ ફોર યુ ઇફ યુ લાઇક. અને પ્રોમિસ પણ બતાવે છે કે આઈ વિલ કમ બેક ઓન મંડે. જો પ્રોમિસ કહે છે કે હું આવતા મંડે પાછો આવી જઈશ. ઓકે, મંડે ઉપર આવી જઈશ, એટલે કે ભવિષ્યકાળ બતાવે છે. ઓકે, પછી છે વુડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે વુડ પરમિશન પણ બતાવે છે. વુડ યુ માઇન્ડ અને વુડ યુ માઇન્ડ સૌથી, જો બે શબ્દ છે, એક વુડ યુ માઇન્ડ અને બીજો શબ્દ છે વુડ યુ લાઇક. આ ત્રણ શબ્દ હંમેશા સાથે હોય, વુડ યુ માઇન્ડ અને વુડ યુ લાઇક. તો જો ફર્સ્ટ વાક્યમાં શું છે, વુડ યુ માઇન્ડ ઇફ આઈ બ્રાઉટ અ ફ્રેન્ડ વિથ મી, કે શું તમને કોઈ તકલીફ થશે જો હું મારા મિત્રને મારી સાથે લઈ જાઉં. ઓકે, રિક્વેસ્ટ કરે છે બીજા વાક્યમાં. વુડ યુ માઇન્ડ વેઇટિંગ ફોર અ મોમેન્ટ, કે તમે શું થોડો સમય ઊભા રહી શકશો. ઇન્વિટેશન છે, વુડ યુ લાઇક ટુ પ્લે બાસ્કેટબોલ ધીસ ફ્રાઈડે, કે આ ફ્રાઈડે તમને બાસ્કેટબોલ રમવાનું ગમશે. ઓકે સ્ટુડન્ટ, સો વુડનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકીએ છીએ. જેમ કે આપણે એમ કહીએ ને કે આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે એમ કહીએ ને કે વુડ યુ લાઇક આઈધર ટી ઓર કોફી, કે તમને ચા લેવાનું ગમશે કે પછી કોફી લેવાનું. આપણે રિક્વેસ્ટ કરીએ છીએ. ઓકે, એમને પૂછીએ છીએ. તો સ્ટુડન્ટ આ થોડા મોડલ ઓક્ઝિલરીઝ હતા. ઓકે, આ મોડલ ઓક્ઝિલરીઝ એ તમારા એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હોય છે. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમે ખૂબ જ ધ્યાનથી જોશો, અને કોઈ તકલીફ લાગે તો આ વિડીયો હું યુટ્યુબ ઉપર અપલોડ કરવાનો છું, તો તમે કમેન્ટ્સમાં લખી શકો છો. ઓકે સ્ટુડન્ટ, સો થેન્ક યુ વેરી મચ, and if you have any problem you can contact me. Okay student, so model auxiliary is very important for your exam, and if you want to speak
correct English with no grammatical mistake. So you can use properly this modal auxiliary. Okay, it is very important. So thank you very much. Okay, we will meet in our next video lecture, or in next video lecture I will discuss about subject and verb agreement. Okay, I know it is very easy topic for you, but we will discuss in our next lecture. Okay, so till then, please, I request to you, you should read each and everything about modal auxiliary, and if you so suggest to me, if you want to study further in modal auxiliary, I will teach you in deep. Okay student, so thank you very much. We will meet in our next lecture.